નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભચાઉ ખેતીવાડી બજાર સમિતિ મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ અને ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો। ભચાઉ ખેતીવાડી બજાર સમિતિના મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના વરદ હસ્તે મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ APMC પ્રમુખ વાઘુભા કાંજીભા જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિકાસભાઈ રાજગોર, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાહુલભાઈ જાડેજા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોકસિંહ ઝાલા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેતાભાઈ રાઠોડ, ભચાઉ શહેર પ્રમુખ વિશાલભાઈ કોટક, ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન અર્જુનભાઈ રબારી, ભચાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા, જંગી પૂર્વ સરપંચ રણછોડભાઈ પટેલ, કુંભારી જૂથ ગ્રામ પંચાયત સરપંચ દેવજીભાઈ રબારી, ભચાઉ વેપારી આગેવાન ભરતસિંહ જાડેજા, NR ગઢવી, હર્ષદભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ જાડેજા, વિલજીભાઈ દાપડા, નામોરીભાઈ ઢીલા, જિલ્લા પંચાયતના ચેરમેન ઘેલાભાઈ આહિર, નરેન્દ્રભાઈ મોદી, વિચાર મંચના પ્રમુખ શૈલેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયતના સદસ્યોની ભચાઉ નગરપાલિકા સદસ્યો, ભચાઉ તાલુકાના ગ્રામ પંચાયત સરપંચ, ખેડૂતો આગેવાનો, ખાસ કરીને ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમમાં ખેડૂત અગ્રણી અને રાજકીય આગેવાનોએ સરકારશ્રીની યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી, જેમાં માલતીબેન મહેશ્વરી, અર્જુનભાઈ રબારી, નામોરીભાઈ ઢીલા દ્વારા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને જય અને રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા અપાતા લાભદાયક યોજનાઓથી ખેડૂતોને થયેલ ફાયદા વિશે સમજણ આપી હતી। નર્મદા કેનાલ દ્વારા ખેતીવાડી માટે અપાતું પાણીથી ખેડૂતોને થયેલા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। અગાઉ સુકાભટ કચ્છ આજે નર્મદા કેનાલના પાણીથી ખેડૂતો ધનવાન થયા છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। ભચાઉ APMC મધ્યે બે સુવર્ણ કાર્યક્રમ, એક APMCના મુખ્ય ગેટનું ઉદ્ઘાટન પ્રસંગ અને એની સાથે કેન્દ્ર સરકાર દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન એટલે કે BBG રામજી યોજનાનું ખેડૂતો અને શ્રમિકો સાથેનો સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં ભચાઉ તાલુકાના વિવિધ ગામેથી પધારેલા ખેડૂતો શ્રમિકો જોડાયા। પ્રમુખ શ્રી APMC વાઘુભા જાડેજા અને સમગ્ર એમના નેતૃત્વમાં આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહભાઈ, રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શ્રી ધવલભાઈ, સમગ્ર આગેવાનો અને ટીમ સાથે જોડાઈ અને સાચા અર્થમાં BBG રામજી યોજના જે 2047ના વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટેની યોજના બની છે, એ યોજનાને ધરાતલ સ્તર ઉપર લઈ જવા અને વધુને વધુ લોકોને જાગૃત કરવા, યોજનાનો લાભ લોકો સુધી પહોંચે એ દિશાનો પ્રયત્ન આજે થયો છે। મને આનંદ છે કે વિવિધ ગામોમાંથી પધારી લોકો અહીં જોડાયા અને આ વાતને નીચે ધરાતલ સુધી લઈ જવા માટે એક સુંદર પ્રયાસ આવનારા સમયમાં પણ કરવા માટેનો અહીંથી સંકલ્પ લેવાયો છે।